શું કે ભાઈબંધ, આજે હું આવી ગયો છું મારા વૈરા સાથે. આજે છે 14મી જાન્યુઆરી અને બધાને હેપી ઉત્તરાયણ. બસ ફર્સ્ટ ક્લાસ નીકળી પડ્યા છીએ અમે ધર્મ કરવા માટે, પુણ્ય કમાવા. બસ પુણ્ય કરી મંદિરે જઈશું, પગે પગે લાગી અને નીકળી પડશું તેના ધાબા ઉપર પતંગો ચગાવવા. અમે તો અમારે તો જોકે ધાબુ છે નહીં, તેના ધાબા ઉપર ચડીને પતંગ ઉડાડવાની. અને મિત્રો, પહેલી વાત કે બધું ધ્યાન રાખજો આ પક્ષીઓનું, જો કે તમારી દોરમાં આવે નહીં, આજુબાજુમાં હોય તો દાણા બાણા નાખજો, તો એમનો બહાર નીકળવાની અમને જરૂર ના પડે, બરોબર ને? બસ આવી ગયા છીએ રેસકોર્સ 4 રસ્તા ગાંધીધામ. થોડું ઘણું પુણ્ય કરી અને પછી નીકળીએ મંદિરે જવા માટે. ખવરાય એ બાપડી કેટલું ખાય હે? સવારે 100 વાગ્યાની ખાય હે? કેટલું ખાવું કે મારે હવે? ખવરાવો, કરો પુણ્ય ફર્સ્ટ ક્લાસ. એ તો ભૂખી છે બાપડી, એ હમણાં જ આવી લાગે. ચલો આવી જાઓ, ચલો ફાઇનલી હવે ઉભો આપણો ઘોડો. તે ફર્સ્ટ ક્લાસ બુલેટ આપણું બૈરું અને અમે પોતે મંદિરે બસ મંદિરે દર્શન કરી લીધા હે અને ભગવાનને કીધું બાજુવાળાને સદબુદ્ધિ હાલજો. હવે હાલે કે ના હાલે તો પ્રભુને ખબર. હાલે તો સારી વાત છે અમારા ઓલે, પછી ચેલવાનું તો હે જ. શું કેવું પાર્ટી? બસ હવે જેને તેના ધાબા ઉપર જઈને પતંગ ઉડાડશું, પારકા પૈસે દિવાળી કરશું. એમ તો લાયા છીએ ઘરનું, પણ જે મજા પારકા પૈસે દિવાળી કરવું એ મજા ચાહી નહીં, બરાબર? એટલે ગામવાળાના મામાના ફૂયાના ઘરે જઈને બસ પતંગો ઉડાડશું, જેના તેના કાપશું અને આપણે કપાવડાવશું. બતાવીશું તમને કે અમે કઈ રીતે ઉત્તરાયણ મનાવીએ. એમાં શું તમે મનાવો એવી રીતના અમે મનાવશું, એમાં કાંઈ અલગ નહીં હોય. પણ આ તો તમારી લોકોની એવી ઈચ્છા હોય તો બતાવી દઈએ એમ, બાકી બીજું કાંઈ નહીં. ચાલો મળીએ પછી તાબા ઉપર. બસ ફાઇનલી હવે પારકા પૈસે દિવાળી કરવા આપણને સામેથી માણસો બોલાવી રહ્યા છે. માસિયા શહેરા અમારા, બરોબર? ચલો પારકા પૈસે દિવાળી કરવા. બસ પારકા પૈસે દિવાળી કરવા માણસો સામેથી એમને બોલાવી રહ્યા છે. તો બસ પહોંચી જઈએ ફટાફટ જેના ઘરે, ઓળખીતા ના ઓળખીતા હોય. ચાલો આવી ગયા છે, અમને બોલાવી દીધા છે પારકા પૈસે દિવાળી કરવા. હા બરોબર, શંખ ફૂંકાઈ ચુક્યો છે અને આવી જાવ મેદાનમાં. ચલો કેમેરામેન બની જઈએ. હાલો ફિરકી આપણી ઓલી રહી, આપણી મેન વાળી ફિરકી ઓલી રહી, આપણે લઈ આવીએ. ઢાલો હાલો. ત્રણ માંથી તમારે જે પસંદમાં આવે એ ચગાવો. એ દોરો હા જો લૂંટી લીધી છે અમે ફાઇનલી પતંગ. 2025 ની પતંગ જોઈ શકો છો તમે મિત્રો. 2025 ની નવી શરૂઆત. ફેંકી દો એ નકામી પતંગો ફેંકી દો. ચલો હવે 2025 વાળી પતંગ થી શરૂઆત કરી જઈ રહ્યા છીએ અમે. ફૂંકાઈ ગયો હે, ફૂંકી નાખ્યો મારો. फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे वन उपवन अभिनंदन करता छाई धगा परियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे
પતંગ જવાની આયો રે શુભ દિન આયો રે શુભ દિન આયો રે શુભ દિન આયો એ ઢાલો બહુ બકવાસ હતો એટલે મિત્રો તમે જોઈ શકો છો કે પાછળ આખું जो आसमान है ना वो पतंगों से भर चुका है એટલે आप देख सकते हैं मेरी है ना हिंदी थोड़ी बाबा हिंदी है इसलिए आप चिंता मत करिएगा रोई बेन आप ये दोरा खींच लीजिए ना खींच लीजिए चुका हूँ सुंदरपुर की सबसे बड़ी इमारत पे हाथ आ रही हो आपको सुंदरपुरी पतीजा छोटा चल जाता बापा बस आ इतना चलो उडाड़ी ना लाओ पार का पैसे दीजिए बाधी दो फर्स्ट क्लास लाओ पकड़ पार का पैसे दिवाળી करवा चालू बेटा बेटा मूड नाखो थोड़ा बरोबर ने आई तारो मैदान में फर्स्ट क्लास कौन से आटला में कोई हवे बस जेना जेना घरे जઈને પાર કાપી છે દિવાળી કરવાનું થાય બરોબર ને શું તો શું કમ बस बरोबर બરોબર ને આ પતંગ થોડો ભારે એટલે કપાઈ જાય આપણો ભમરિયારો हिलो है ऊपर लिखे थी हिल એવું હે आओ આ મેંદી માથે આ ચિયાન લે છે બસ આ લાગી ગઈ છે લાગી ગઈ લપટી ગયો बस फाइनली जो लपटाई गયું है यार हरे हरे नीचे उतार लिए बरोबर ने बीच कशी नहीं થાય હવે આમ મસ્ત ચાંદારું મેણી વાઈ ગયું હે અને લપટાઈ ગયું પારકા પૈસા દિવાળી કરવા ગયા હતા મેટી લો પૂછતા છે કે વચ્ચે દોઢા છે પાછા લડાવા આવશે પણ બે ટાઈપનું એમનું મિશન આપણે સક્સેસ નહીં થવા દેવાનું હવે આપણો એક પતંગ આવી ગયો છે અને આવી ગયો બીજો ચલો નેચે રાખીને લઈ લેવાનો ફર્સ્ટ ક્લાસ ડરતો છું કોમ તમે બરોબર ને वाह एक पतंग नो फायदो कर लीधो छे हमने આપણે પારકા પૈસે દિવાળી કરવા આવ્યા હતા પણ એક પતંગનો ફાયદો કરાવી આપી દીધો છે ફાઇનલી મામાના ઘરે આવી ચૂક્યા છીએ અમે પતંગ ને મારું બૈરું ફિરકી લઈને આવે છે એ પતંગ લઈને આવે હું ફિરકી લઈને આવ્યો હા હિનાજી આવો ને અમારા વ્લોગમાં હિના લાવો ચલો ખેંચી નાખીએ ચાંદા વાળો હમણાં પાછ ચાંદા વાળા ના મળે અને ચાંદા વાળો બે ચાંદા વાળા પકડો ચાલ બસ થઈ ગયું બસ એટલા જતા જાઓ તમારે દૂર આવતી हम कहते ऊंचा गिर काफी हमनी बाजू कर ओली बाजू पता है अला लपटाई गયું છે તમારું માલિકા શું કે જઈલા હા કટનું તો તાબુ એટલે જેને તેને તાબા ઉપર આવીને પતંગ ઉડાડી બૈરું જીગીસા
બોલો જાય બોલી નાખો આપણે બધે જ્યાં મન ફાવે અહીંયા હા હા ઉડાડી નાખશું એમાં શું તું ખાઈ ના બસ જો ફૂલ મસ્તી ચાલી રહી છે ઓલી બાજુ નેબડો વચ્ચે આવે એટલે કાંઈ દેખાતું નહીં બાકી આ બે બોનું જો હા 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 તમારી સેફલી હા ઓછો થા શું જાય આ ચાહે ના બધા હોની બોની લઈ આવ્યા હો લાવો લાવો બે ત્રણ પતંગ ચલો બસ આ છે અમારી ઉત્તરાયણ મળીએ પછી બીજા વિડીયોમાં બીજાના તાબા ઉપર જઈ બીજાના તાબા ઉપર જઈ અને ઉડાડશું પતંગો તો આપણી જોડે છે એવું નથી કે પારકા પૈસા પતંગ ને જોડે આપણી જોડે બીજાની વાતને ધ્યાન દેવું નહીં ખોટે ખોટું બરોબર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચલો સરકારી પર હવે મસ્ત થઈ જાય ફર્સ્ટ ક્લાસ પકડજે મિત્ર ખાલી આવો બરોબર આવે ને રિઝલ્ટ બરોબર આવે રાહુલિયા આગળ અવાજ નહીં આવતો આ કણે हाँ लोटी हाँ हाँ जॉन हाँ जॉन की कंपनी દેખાય તો ભલે ના દેખાય બાકી આ રીતના નહીં
ગજબ ફૂલ ક્રેઝ થઈ ગયો પતંગનો. તમને દેખાય કે ના દેખાય એમાં કશું બાકી ફાઇનલી હાથ પડી ગઈ છે અને ક્રેઝ ખતમ થઈ ગયો છે. એટલી બધી હવે ઉત્તરાયણ પૂરી કરીએ છીએ. આજની ઉત્તરાયણ પૂરી, કાલથી ડે 2 વાસી ઉત્તરાયણ ફર્સ્ટ ક્લાસ. બરોબર ને? કાલ વાસી ઉત્તરાયણ મનાવવાની હે ને? બરોબર એકદમ ફૂકા કાઢ નાખવાના. હા ડાબી હશે. એમ ના હોય મારા ભાઈ, એમને ના થાય રેખા. બસ સાત પડી ગઈ ફાઇનલ. 14મી જાન્યુઆરી પૂરી, જેની રાહ જોતા હતા વર્ષમાં એકવાર. જતી રહી કાલ વાસી ઉત્તરાયણ મનાય કરમદાર કામે. આ છે અમારું સુંદરપુરી નો ક્રેઝ ફર્સ્ટ ક્લાસ. બસ્તી की ઉત્તરાયણ તો બસ્તી કે આતા તાર બંગલા ઉભા બધે. હે આ બધા બંગલા આ પતરા રે છોડ્યું લો તારા હિના જ રેજી. હા આ સિકે જેની છોડી બે લપ દઈને. હા એટલે બધું ના બતાવવાનું હોય આમાં, કે ઉપાધિ થઈ જાય. આ બધા જો સુખ શાંતિ એ લપેટ. ચલો ફાઇનલી પૂરું. આજે 14મી જાન્યુઆરી આપણી ઉત્તરાયણ પૂરી. કાલ વાસી ઉત્તરાયણ ડે 2. મળીએ કાલ પછી બરોબર બીજા બ્લોગમાં. ચલો ફાઇનલ.